Hey guys, good morning, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યશવીન હસનભાઈ મજા નથી એટલે ફેસ એવું લાગશે તમને. બાકી હાલો આજનો વ્લોગ છે ને બહુ મસ્ત રહેવાનો છે. કિશનભાઈ આવી ગયા છે અને બે જણા જો કંઈક મીટિંગ કરીને બેઠા છે. જો એની ત્રણેય જણાની મીટિંગ, આમ તો બે નહીં, 3 જણાની મીટિંગ ચાલુ છે. શેની મીટિંગ છે ભાઈ અહીંયા? અમે છે ને નામ ગોતી રહ્યા છીએ. કોમેન્ટ લોકોએ કરી છે ને જે સાગરના વ્લોગમાં આપણા એ વિડીયોમાં, એમાંથી લિસ્ટ બનાવીએ છીએ મોબાઈલમાં લખી કે કયા કયા નામ રાખવા જોઈએ એમ. બરાબર છે. તો એમાં છે ને સજેશન આપજો. હવે અમે ફાઇનલાઇઝ લિસ્ટ કર્યું છે ને એમાંથી રિમ્પલ ચેક કરીને બોલાવશે. રિમ્પલ બોલાવવા દીકરીને કેવું શૂટ થાય છે એમ. એકદમ આંટી જો ને આંટી લે તું બોલે પહેલા પછી આંટી આવશે. લે હાલ આંટી આમને બોલે વાતમાંની મોક્ષા એમ નહીં, એને બોલાવાય. ફોન આમ જોઈને નહીં, એને બોલાવો તમને ફીલ આવે છે કેમ છે? શૂટ થાય છે કે નહીં અમે એમ ચેક કરતી હતી. હા એમ ચેક કરો. મોક્ષા હા, મોક્ષા શૂટ થાય છે. પછી મિષ્ટી 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 અને મિષ્ટી આ બે નામ સજેશન છે. અને એક મોક્ષા છે, બરાબર. અને એના પછીના મેં મારામાં લખેલા છે મિશ્વા, ઓ મિશ્વા, મોક્ષા, મહશ્રી નામ મને ગમે છે. પછી મિષ્ટી, મનસ્વી અને માન્યા. અને તું કયું કીધી હતી? મિશ્રી, બરાબર. મિશ્રી બોલો તો રિમ્પલ એકવાર. મિશ્રી નામ ભેરું લાગે. ભર્યું લાગે છે ને. તો હવે તમે સજેસ્ટ કરો. આ આખી લાઈફ ટાઈમ નો સવાલ છે. મોટી થઈને પછી મારી ઢીંગલી ને એની ફ્રેન્ડ એમ નો કેવી આવું નામ કોણે પાડ્યું એમ, બરાબર. એમ કે બાપાએ પાડ્યું છે એમ નહીં, કે આવું નામ કોણે પાડ્યું એમ કહે ને તો નામ તમારે બધાનું આવશે, એટલે હરખું સજેસ્ટ કરજો. એટલે ખાસ સજેશન કરો. ફાઇનલ આજે શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે. અને શનિવારના દિવસે તમને હનુમાન દાદાએ આશીર્વાદમાં ઢીંગલી આપી છે, બરાબર. તો આજના દિવસે આપણે નામકરણ કરી દેવાનું છે. કારણ કે હવે છે ને બધા લોકો કન્ફ્યુઝ થાય છે. કોઈ કેમ કે ઢીંગલી, કોઈ કેમ કે દીકરાન, કોઈ કેમ કે દીકુડી. નામ નથી એટલે સમજ્યા તમે? રાધુ. હા, કોઈ બા કે રાધુ, રિમ્પલ કઈક અલગ પાછી કહેતી હોય. એટલે છે ને આજે નામકરણ કરવાનું છે. આવતાકાલના વ્લોગમાં આપણે નામ સાથે ઢીંગલીને બોલાવશું, બરાબર. એટલે તમારા લોકોને આજે કોમેન્ટ કરી જ દેવાની છે. મેક્સિમમ શેર કરો. સિંહ રાશિ છે ને એટલા જ નામ છે, આમાંથી ને સિલેક્શન કરવાનું છે. હવે આના પછીનું નહીં. જે વધારે નામની કોમેન્ટ આવશે ને તો અમને આઈડિયા આમ કોન્ફિડન્ટ આવી જાય, બરાબર. રિમ્પલને કયું મિશ્રી ગમે છે ને તને? અને મને કયું ગમે છે? માન્યા સારું છે. બીકોઝ ઓફ અમારે કંઈ પણ બ્રાન્ડ બનાવવી હોય અથવા તો અમારી ઢીંગલીના નામનું કંઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય નવું, તો એ નામ એક આમ બ્રાન્ડ જેવી ફીલ આપે, માન્યા, બરાબર. એટલે મને એ નામ પણ ગમે છે. અને આગળ જતા એને કોઈ પણ એના લાઈફમાં કામમાં આવે નામ, એવું છે, બરાબર. અને બીજું આપણે જોઈએ તો એક મને ગમે છે મોક્ષ. બે નામ મને ગમે છે, રિમ્પલને ગમે છે મિશ્રી. એના તરફથી ફૂલ ફાઇનલ છે. હવે તમે લોકો સજેશન આપો. ચાલો જલ્દી, બરાબર હે ને? ચાલો સજેશન આપો તમે, બાકી બીજું બોલો. આંટી આમ જો ઈ બેઠી તો આંટીને કયું ગમે એ તો પૂછ. કયું ગમે? મિશ્રી. સાગર તને? મને તો ગમે. કયું પણ મને તો ગમે. યશવીન ગમે, મને ગમે. નકર ગીતા મને તો ગમે ઈ ગમે હો. ગમે થોડું પાડવું છે. આજે આપણે દુકાને આખા સ્ટાફમાં પૂછી લેજે નામ, બરાબર. આ લિસ્ટ પ્રમાણે આજે આખો દિવસ નામ પાસે કાઢી નાખો. અને આજે આપણે સગુન લક્ષમાં હનુમાન દાદાની આરતી કરી લેશું, શ્રુતિ કરી લેશું, મુહૂર્ત કરી લેવાનું છે આજે. કેમ કે સ્ટોક બધું આવી ગયો છે, લેબલ નથી લાગ્યા. એટલે આજે ઓપનિંગ કરવું હતું પણ નથી થઈ શક્યું. 2 થી 3 દિવસમાં જેવું કામ ફિનિશ થશે એટલે ડાયરેક્ટ સ્ટોર શરૂ થઈ જશે. સિઝન માથે છે એટલા માટે વધારે ટાઈમ નથી, બરાબર. તો આજે અમે પૂજાને એવું કરી લેશું. શનિવાર સિવાય અમે ઓપનિંગ નથી કરતા એટલા માટે, બરાબર. ચાલો તો પ્લીઝ સપોર્ટ કરજો. ઓકે ચાલો બાય બાય, દુકાને જઈને મળીએ. હવે ગાઈસ આપણે સગુન લક્ષનું ઓપનિંગ હવે કરવાનું છે, બરાબર. ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. ખાલી આ થોડુંક લાસ્ટ કામ છે ને બાકી છે. આ ડિઝાઇન છે ને આમાં આયા થોડો ઓફ વ્હાઇટ કલર. ઓકે. ડાર્ક થોડો કલર ડાર્ક અને વાહ મરૂન. બરગંડી મરૂન નહીં, મતલબ એ લેધર નું બતાવો ને કલર એટલે બરાબર બતાવી દઉં છું. આ હારી કોલી. આમાંથી તમે ભાઈ કોમેન્ટ કરો કઈ તમને ડિઝાઇન ગમે છે, આપણને આઈડિયા આવે કઈ રાખવી, બરાબર. અમે આવી ગયા છીએ અત્યારે. ક્યાં આવ્યા ભાઈ આપણે? એવિયન
એવિયન રિંગ રોડ હા ઇમ્પોર્ટેડ ફર્નિચર. હા ઇમ્પોર્ટેડ ફર્નિચર આપણે સોફા અહીંયા જ છે ને, અહીંયા જ છે ને? ઘરે સોફા છે. આપણી દુકાને જેટલી છે બધી આઈની છે. આમ બતાવી દો, આમ બધી પડી જશે આખું એવિયન. આમ તમે જોવો ને તો અહીંયા એમ લાગે કે ઓહો આપણે એક્સપોમાં ક્યાંક આવી ગયા, એટલી વેરાયટી જોવા મળશે. મસ્ત કામ છે. તો ફટાફટથી સિલેક્શન કરીએ. અહીંયા હારે ઓફિસની તો બધી વસ્તુ છે. સોફા ને એવું છે, આપણે ઘર માટે કે ઓફિસ માટે સોફા જોઈએ તો બધું જ અવેલેબલ છે. બાકી સજેસ્ટ કરજો કઈ ડિઝાઇન તમને આમાંથી ગમે છે. આટલી 5 ડિઝાઇન છે આપણે લક્ષવાળા શોરૂમ માટેથી. તો ફટાફટથી સજેશન કરી દેજો. એ ઝાકુડા કેમ મને બોલાવ્યો તને લેવા? હે આગળ પાછળ નો બે, આગળથી પાછળ નહીં બેહાડું તો નહીં લઈ જાઉં, ગાડી બંધ કરી દઈશ. ઝાંખીને ખબર પડી ને પપ્પા આવી ગયા છે ઘરે, દુકાને આવી ગયા છે. દુકાને છે તો દુકાને આવવું છે બેનને, કા નકર મામાને ઘરે રોકાવું હતું. કેમ આવું છે દુકાને? હાલો હવે આપણે પપ્પા પાસે જઈએ. બસ પણ હવે હાલો ત્યાં જવું છે. એને બધું આવડે લીવર આપતા. હાલો પપ્પા પાસે આવું બધું ફટાફટ. હાલો મૂકી દે. એમનું કરે વાળ ને એમનું કરે. તે કયું નામ પાડ્યું છે એ કહેતું? દીદીનું નામ રાધા પાડ્યું છે તે. જો ભાઈ ઝાંખી બેન ને રાધા નામ ગમે છે, તમે સજેસ્ટ કરજો અમારે કયું નામ રાખવું. બાકી તું અત્યારે અહીંયા કેમ આવી છો? કઢાઈ દો હમણાં. અત્યારે અહીંયા કેમ આવી છો? હે હાય કાઢી નાખો ફટાફટથી ચપ્પલ. હાલો પપ્પા હું લેવા તાર માટે? હે ભાઈ ઝાંખીબેન ને કે દિવસના તમે જોયા નહોતા તો ઝાંખીબેન આવી ગયા છે સ્પેશિયલ તમારા માટે. પપ્પા મારા માટે ડેરી મિલ્ક લાવ્યા, મને બધી ખબર છે. ये क्या છે પપ્પા? મને કે પપ્પા મારા માટે ડેરી મિલ્ક લાવ્યા, મને બધી ખબર છે. એ કે ये ઈશાન પૂછતો તે હું નામ રાખ્યું દીદીનું? પૂછતો રાધા. અરે વાહ, મને બહુ ગમે રાધા નામ. મને યાર રાશિ ને યાર મેચ નથી થતું, તો રાશિ વગર નામ રાખીએ તો શું પ્રોબ્લેમ કાંઈ આવે કે એવું કાંઈ હોય? ડિમ્પલ એવું કહેતી હતી કે રાશિ વગર નામ રાખે ને તો 2 રાશિનું કંઈક ભોગવવું પડે ને આવું બધું શાસ્ત્ર જ્ઞાન આપતી હતી. તો હું તો નથી માનતો આ બધી વસ્તુઓ, પણ આવું કંઈ હોય કે ને આના કોઈ જાણકાર હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. અધરવાઇઝ અમને ખાલી શ્રી અને રાધા આ 2 નામ બહુ ગમે છે, પણ એ બંને નામ છે ને રાશિ 12 ના થાય છે, એટલે એ પ્રોબ્લેમ છે. તો પ્લીઝ કહેજો ને. મને રાધાને ગમે. કિશન એક કસ્ટમરે પૂછ્યું તમારા દીદીનું નામ શું રાખ્યું એમ? ઈ કે રાધા. દીદીનું નામ રાધા રાખવું છે? મિશ્રી રાખીએ આપણે. મિશ્રી. તું રોજ મિશ્રી ખાશો ને? કાના ભગવાનની મિશ્રી તું રોજ ચોકે. દીદીનું નામ ડેરી મિલ્ક રાખો. આવું છે અમારે ઝાંખીબેનનું કામ. આજનો બ્લોગ કન્ટિન્યુ કરજો, તમને બહુ મજા આવશે કેમ કે ઝાંખીબેન આવશે આજ બાવને રમાડવા. કાલ રજા છે. એ બાવલાનું નામ ડેરી મિલ્ક રાખો ને થોડું થોડું રોજ ખાઈ જાય. પછી બાવલાને ખાઈ જાય તો બાવલાને વાગે નહીં. શું છે પણ કોની હાટો? બાવલાને હાટો શું કરવું તારે? હાલે પગ ઉપર લઈ લે, કાઢ દો. બીજું કયું? એક આ. હાલે આ શું છે? આ ઈ શું છે? પણ ખાય તો ઈ શું કરવાનું આને? જો 1 નંબર વસ્તુ આવી છે શગુન કિડ્સમાં. આ બાળક છે ને જ્યારે ખાતું હોય ને ત્યારે એને આ લાળિયું છે ને પહેરાવી દેવાનું. સિલિકોન છે, એકદમ મસ્ત મટીરિયલ સાથે. જાકી લે બેટા પેટ બતાવ્યો આપણે કેમ પહેરવાનું નહીં. જો બરાબર આ રીતે પહેરાવી દેવાનું. એટલે એ જે મોઢામાંથી પડે જે ઢોળે ને બધું આ ખિસ્સાની અંદર ભરાઈ જાય. બરાબર, એટલે કપડાય ન બગડે, નીચે ગંદુ પણ ન થાય. એટલે આવા આપણી પાસે છે ને અત્યારે 2 પીસ અવેલેબલ છે. આમાંથી ઝાંખી મેડમ કયું લઈ જવાનું છે આપણી ઘરે? હે પિંક કલર કે આ કલર કે ઈ કલર? કયો કલર ગમે છે તને બોલ? જલ્દી કે નહીં?
પીરોસી ઓકે ચાલો ભાઈ પીરો એ કલરમાં લઈ જાય એટલે તમારે લેવા તમને આ કલર મળશે અને બીજા આવશે તો મળી જશે. ત્યાર પછી એક આ બોટલ લઈ જવાની મેડમની ડિમાન્ડ છે. આ બોટલ છે ને આની અંદર તમે ફ્રૂટ જ્યુસ કે કોઈ પણ વસ્તુ ભરો ને તો સિલિકોનથી દઈ શકીએ બરાબર, બાળકને ખાવામાં ઈઝી થઈ જાય. લાડવા જીયાણાની ટોટલી વસ્તુ છે. તો જેની ઘરે બાળકો આવી ગયા અથવા તો આવવાના હોય તો આવી જજો. એલા એ ભૂલાઈ ગયું મને તો. હા લ્યો કઈ નાનું બાવલું નથી તો આ નાનું બાવલું નહીં પહેરો તો શું કરશું આપણે? નાનું બાવલું આ નહીં ઈ નથી લઈ જવાનું, બધું રોજ એક લઈ જવાનું, બધું એક હારે ન લઈ જવાનું હોય કઈ. લ્યો તું તો જો બધું એક હારે લઈ જાશું. પછી ઝાકી બેન અને દીદી માટે શોપિંગ કરવા આવ્યા. અરે વાહ પાંડા છે આ તો. જો કેટલા મસ્ત સોફ્ટ હોય છે જો. હા હા પકડજે. તો ભાઈ જો આવું બધું છે ને આપણા પાસે બહુ બધું મળે છે બાળકો માટે. તો વિઝિટ કરજો. 10% ડિસ્કાઉન્ટ રાખેલું છે તો એ ડિસ્કાઉન્ટનો લાભ લેજો. થેન્ક યુ. જો ઝાકીબેન ઘરે આવ્યા ને એટલે સીધા તો કાંઈ નહીં, દીદી ક્યાં, દીદી હું ખોલીશ. હાથ નો ઉડાડ દો બેટા, એમ નો કરાય. Yeah. Ui જાઓ. દીકુડું બેઠી તો ખોળામાં લઈને બેસી ગયો. ઝાકીબેન ને ભાઈ અમારે હથવારો આવી ગયો છે, કાંઈ ઘટે નહીં ને એવો હથવારો આવ્યો છે. હંધાઈથી વધારે ખુશ હોય ને તો ઝાકી હો ભાઈ. એને રોંઢાની કહેતી હતી દીદીને આવીને બહાર નો લઈ જવાય ઝાખો, બહાર નહીં હો, આમદમ રમાડી લે હો. બસ લો બહુ ન હોય ઝાખો. બાય. ઝાકીબેન જાય છે સાયકલ હાંકવા. તું બાવ હાટું શું લાવી હતી? બાવનું લેતી હતી ને કઈ ક્યાં ગયું? ઠેલામાં છે હમણાં જોયું હો. અત્યારે કોઈ સફરજન ખાય 12 વાગે? હે ગાઈસ આ 12 વાગે સફરજન ખાય છે. જો રિમ્પલ બેન ગિફ્ટ વાળા. મસ્ત ગિફ્ટ છે. ઘોડિયા ઉપર બાંધવાનો એ છે ને? સરસ. જો તો એકવાર જો હાથી, ચકલા, પોપટ જાજા છે કા, પણ છે હારું હળવું ને મસ્ત છે. બાંધી જાઓ. કોણે મોકલાવ્યું છે જોજો તો, ક્યાંથી કાગળિયું જોજો. કિશન કે મસાજ ઓઇલ છે. મેં કીધું તમે પાણીની બોટલ કહેતા હતા ને. હાય તારે મજા આવતી છે ને? બાવલા પાનો રખાય બટાઈ કપડા, બાવલા પાનો રખાય. મોતી આર્ટ લખ્યું છે. શું છે? પીકે મોતી આર્ટ. પીકે મોતી આર્ટ. એને 2 મિલિયન ફોલોઅર્સ હશે. નથી જોતા તો ફેંકી દે. બીજું કઈ કોઈ પીકે મોતી આર્ટ. ઓકે ભાઈ જો આ એમનું કાર્ડ છે પીકે મોતી આર્ટ, અને મસ્ત મજાનું ગિફ્ટ મોકલ્યું છે. થેન્ક યુ. પણ ગિફ્ટ તો કહેવાય ને, જેને જરૂર હોય ને એને આપો તો વધારે સારું. બાકી તમે મોકલો એ સારું છે, અમને ગમ્યું છે. થેન્ક યુ. સરસ છે. થેન્ક યુ. ચાલો તો હવે ગુડ નાઇટ. જાખો એમ ધીમે ધીમે અડવાનું બાવલાને. અય તારા વાળ એને અડે, જોતો એને આંખમાં ન જાય તારા વાળ. ખોળામાં આપને બહુ ગમે દીદી તને જાખો. અય દીદી બહુ ગમે. અમારા રૂમમાં લઈ જાઓ.
હે અમારા રૂમમાં લઈ જાઓ દીદીને લઈ જાઓ અમારા રૂમમાં અરે એમ વાહ ન કરાય, વાગી જાય બેટા, એમ તૂટી જાય એમ ન કરાય બેટા સરસ છે હો, મસ્ત આર્ટ છે એક નંબર આર્ટ છે જો બાવનું રમકડું હાલો રિમ્પલબેન ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જાખો ગુડ નાઇટ ચીપરી ગઈ અરે ચાલો ભાઈ ગુડ નાઇટ કાલનો વ્લોગ આવશે બાવનું નામ ફિક્સ થઈ ગયું છે તો મસ્ત મજાનું નામનો વ્લોગ કાલે આવવાનો છે ઓકે ગુડ નાઇટ બાય